નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમને એસપીએસસી અસાઇનમેન્ટમાં આપેલું છે એના અંદર વિભાગ બીના ભાગ 2ના પ્રકરણ નંબર 1નું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, શરૂ કરીએ સોલ્યુશન. અને તે પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનનું PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો મિત્રો, ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો, જેથી મોડું ના કરતા. ઓકે, કે જેટલું તમે PDF મેળવવા મોડું કરશો એટલું તમે તૈયારી કરવા મોડું કરી રહ્યા છો, સમજી લેજો. કેમ કે તમે જો તૈયારી કરવા બેસશો તો તમે ઓબ્વિયસલી તમારા જોડે કોઈ જવાબ તો છે નહીં. તમે ખોલી બેસો યુટ્યુબ, અને યુટ્યુબમાં આવે છે વારંવાર એડ્સ. ઓકે, અને વચ્ચે થોડુંક આપણે વાતચીત કરતા હોઈએ છીએ તો એમાં થોડુંક તમારો વધારે ટાઈમ બગડે એવું પણ થાય. તો એના માટે બેસ્ટ ઓપ્શન છે મિત્રો, તમે PDF મેળવી શકો છો. માત્ર 150 રૂપિયા પ્રાઇસ છે. ફટાફટ તમારે કોલ કરવાનો છે, જે તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર. ઓકે, તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, આગળ વાત કરીએ. તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે ને એના અંદર તમને એવું કીધું છે. પહેલો પ્રશ્ન: ભારતમાં આઝાદી પછી કેટલા કંપની ધારાઓ અસ્તિત્વમાં આવ્યા? અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો છે? ભારતમાં આઝાદી પછી કેટલા કંપની ધારાઓ અસ્તિત્વમાં આવ્યા? અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? ઓકે, તો આવું છે. તો એના અંદર ઉત્તરમાં લખો: ભારતમાં આઝાદી પછી વર્ષ 1956માં અને વર્ષ 2013માં એમ 2 કંપની ધારાઓ અસ્તિત્વમાં આવ્યા. ભારતમાં આઝાદી પછી કેટલાક કંપની ધારાઓ અસ્તિત્વમાં આવ્યા? અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? કે ભારતમાં આઝાદી પછી 1956માં અને વર્ષ 2013 એમ 2 કંપની ધારો અસ્તિત્વમાં આવ્યા છે. અને અત્યારે તમારા જોડે 2013નો કંપની ધારો છે. ઓકે, બીજા નંબરનો મિત્રો પ્રશ્ન આગળ વધીએ. બીજા નંબરના પ્રશ્નમાં તમને મિત્રો કીધેલું છે કે નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરીની નિમણૂક ક્યારે ફરજિયાત બને છે? નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરીની નિમણૂક ક્યારે ફરજિયાત બને છે? તો કે એના અંદર લખવાનું આન્સરમાં તમારે કે ઉત્તર લખવાનો અને લખવાનું નવા કંપની ધારા વર્ષ 2013ના મુજબ જે કંપનીની ભરપાઈ થયેલ મૂડી રૂપિયામાં 5 કરોડ કે તેથી વધુ હોય તો તેની કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે. શું કીધું છે? નવા કંપની ધારા વર્ષ 2013 મુજબ કંપનીની ભરપાઈ થયેલ મૂડી રૂપિયા 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે. કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત જ છે એવું. આગળ ત્રીજા નંબરનો મિત્રો જોઈશું પ્રશ્ન. કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે એ કાયદો હતો. નિમણૂક ક્યારે ફરજિયાત? તો કે કંપની સેક્રેટરી 2000 રૂપિયા 5 કરોડ કે તેથી વધુ હોય મૂડી તો તેમાં કંપની સેક્રેટરી મૂડી ફરજિયાત. કંપનીમાં કર્મચારીની પસંદગી અને નિમણૂકનું કાર્ય કયા પ્રકારની સેક્રેટરીએ કરવાનું હોય છે? તો કંપનીના કર્મચારીની પસંદગી અને નિમણૂકનું કાર્ય વહીવટ સેક્રેટરીએ કરવાનું હોય છે. વહીવટી સેક્રેટરીએ કયા સેક્રેટરીએ? જે વહીવટી સેક્રેટરી હોય છે એમાં કંપનીમાં કર્મચારીની પસંદગી એટલે કોણે રાખવાનું છે, કોણે નથી રાખવાનું, એવું બધું. અને નિમણૂકનું કાર્ય શું? નિમણૂકનું કાર્ય એ કયા સેક્રેટરીએ કરવાનું હોય? સેક્રેટરીના પણ અલગ અલગ પ્રકાર છે. લાઈક ભીડે માસ્ટર, આત્મારામ દુકારામ ભીડે, गोकुलधाम सोसाइटी का एकमेव सेक्रेटरी भिड्डी मास्टर. ओके,
તો કંપનીના કર્મચારીઓની પસંદગી અને નિમણૂકનું કાર્ય વહીવટી સેક્રેટરીએ કરવાનું હોય છે. ઓકે, આગળ ચોથા નંબરનું જોઈએ મિત્રો. અને તે પહેલાં જણાવી દો મિત્રો, તમે જો આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, શું કીધું મેં, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. માત્ર મિત્રો તમને 150 રૂપિયામાં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને મેળવી લેજો, માત્ર 150માં. ઓકે, PDF તો તમને 150માં તમારે કોલ કરીને મળી જ જશે. કોલ પણ પોતે હું જ વાત કરીશ. ઓકે, એટલે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ તમારા જોડે PDF થઈ જશે. અને પ્લસ આપણી જોડે ઓફર હતી, એ ઓફર પર તમને કંઈ શું છે કોલ કરશો એટલે મને કહેજો કે સાહેબ ઓફર કહો, તો કહીશું આપણે. ઓકે, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી જ દેજો ભાઈ. આટલી મહેનત કરીને તમને યાર આટલા વિડીયો પ્રોવાઈડ કરીએ છીએ, કેટલી મહેનત લાગે છે ખબર છે તમને વિડીયો બનાવવામાં. ઓકે, તો આગળ વધીશું. સમગ્ર વિશ્વમાં કોણ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે, શા માટે? આખું સમગ્ર વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી કોણ છે અને શા માટે છે, તો એ આપણને પૂછેલું છે. તો એનો આન્સર આપે તો કે સમગ્ર વિશ્વમાં માનવી છે, એટલે કે તમે છો, એ સૌથી બુદ્ધિશાળી છો પ્રાણી છે. માનવી એક સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે કારણ કે તેણે પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. તેણે શું કર્યું છે? પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. 5મા નંબરનું જોઈશું. સેક્રેટરી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? અને સેક્રેટરી શબ્દ છે એ કઈ એવી ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો કે સેક્રેટરી શબ્દ ગુજરાતથી ઉતરી આવ્યો છે. સેક્રેટરી શબ્દ છે કઈ ભાષા? તો ગુજરાતી ભાષામાંથી ઉતરી આવ્યો છે. ગુજરાતી ભાષાનો જે મંત્રી શબ્દ છે એનામાંથી ઉતરી આવ્યો છે. ધ્યાન રાખજો, આનો જવાબ તો ખાલી ગુજરાતી આવે છે, બટ કયો શબ્દ પૂછે તો મંત્રી લખજો. મંત્રીમાંથી ઉતરી આવ્યો છે. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને ધડાધડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર 150માં મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો.